શેરબજારમાં રોકાણના નામે ₹1.36 કરોડની છેતરપિંડી આચરનારા 3 રત્ન કલાકારો જેલ હવાલે। સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલે શેરબજારમાં રોકાણ ઉપર ઊંચા વળતરની લાલચ આપીને એક યુવક સાથે ₹1.36 કરોડની જંગી રકમની છેતરપિંડી કરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે। આ ગંભીર ગુનામાં સંડોવાયેલા 3 રત્ન કલાકારોની પોલીસે તાત્કાલિક અસરથી ધરપકડ કરી છે। પ્રાપ્ત વિગત અનુસાર આ રત્ન કલાકારોએ ટૂંકા સમયમાં મોટો નફો કમાવવાની લાલચ આપીને ફરિયાદી યુવકને વિશ્વાસમાં લીધો હતો અને ત્યારબાદ બનાવટી શેર ટ્રેડિંગ એપ્લિકેશનના માધ્યમથી તબક્કાવાર અલગ અલગ બેંક ખાતાઓમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। આ બનાવની વિગતે તપાસ કરતા સામે આવ્યું છે કે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને તેઓએ આર્થિક લાભ માટે પોતાના બેંક ખાતાઓનો દુરુપયોગ સાયબર ગઠિયાઓને કરવા દીધો હતો। ભોગ બનનાર યુવકને શરૂઆતમાં શેર ટ્રેડિંગમાં સારો નફો દેખાડવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તેણે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે શક્ય બન્યું ન હતું। આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતા યુવકે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સાયબર ક્રાઇમ સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક વ્યવહારોની તપાસના આધારે ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કૌભાંડના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને બેંક પાસબુક સહિતનું સાહિત્ય કબજે કર્યું છે અને આ રેકેટના અન્ય કોણ સામેલ છે તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે। આ ઘટના બાદ પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે અજાણી લિંક દ્વારા શેરબજારના રોકાણની લોભામણી ઓફરોથી સાવચેત રહેવું અને કોઈ પણ અધિકૃત તપાસ કર્યા વિના નાણાકીય વ્યવહારો ન કરવા।